વચનામૃત ગરડા મધ્યના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા કે પંચ વિષય છે તે તો ભગવાનના કર્યા થયા છે, માટે ભગવાનમાં તો એથી અધિક જાજુ સુખ છે. શા માટે છે? શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી સુખ હોય, પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી રીતે સ્પર્શમાં સ્પર્શનું જ સુખ હોય પણ બીજું ન હોય. તેમજ રૂપમાં રૂપ સંબંધી સુખ હોય, તેમજ રસ અને ગંધ તેમાં પણ પોતપોતા સંબંધી સુખ હોય, પણ એક વિષયમાં પંચ વિષયનું સુખ ભેળું ન આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યા છે. તે એક ભગવાનના દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણકામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પૂર્ણ કામ કરે છે. અને માઇક જે વિષય સંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે, અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે. જય સ્વામિનારાયણ.